7 વાગ્યામાં ફંક્શનમાં નીકળી ગયા હતા. હું ને શનિભાઈને અમે બધા ખાલી કરવાનું હતું ને એટલે સવારમાં 7 વાગ્યામાં વહેલા નીકળી ગયા હતા પાર્ટી પ્લોટે. આ જો પાર્ટી પ્લોટે આવી ગયા હતું અને ટીવી મારવાનું એલઈડી મારવાની હતી અને એલઈડી મારી દેવું. પછી આ જો એલઈડી કમ્પ્લીટ લાગી ગઈ હતી અને બપોર પછી હું આવી ગયો હતો લેપટોપ લઈને એટલે સેટઅપ રેડી કરીને લાઈવ શૂટિંગમાં ગયા હતા. એટલે મેં કીધું તો હું ફોટા બતાવી દઉં કે આ ફોટા બતાવી દીધું અને એલઈડી મારી હતી. આ બધું બોર્ડ ને બધું બેગ બધું પડ્યું હતું. માણસો બધા આવો મળ્યા મારું લેપટોપ આવ્યું જોડ વધારે મારું લેપટોપ ચડાવી દીધું. પછી આજુ ચપકારા મારતી હતી ધબધબાટી પણ અત્યારે કંઈ ફોટા હતા નહીં એટલે લાઈવ વાળા ભાઈ એનું કરતા. પછી આજુ બાજી બધા ગીત ગાવામાં તો બાજી. પછી આ હે ને આવી ગયા હતા અમારા હર્ષપલા નામ તો મને ભૂલાઈ ગયું હરેશભાઈ રાવળ. હા હરેશ રાવળ આવી ગયા હતા કારણ કે રાવળનું ફંક્શન હતું એટલે ડાકલાનું ગીત ગાયું અને પછી જતા હતા એટલે પૈસા લીધા પેલા પૈસા ઉડાડી લાગી છે પૈસા હાથમાં આખો થપ્પો ભેરો એટલે એ રીતના ઉડાડતું લાગે બીજો આ પૈસા લે 10,000 છૂટા અને ઉડાડશે. પછી થોડીક વાર થઈને આ પાજીના ભાઈ બધા આવી ગયા. આ જો હવે તલવારબાજી આ પાજીનો લોકો ખાઈ ગયા એ હવે તલવારબાજી કરશે એવું મને દેખાય. એ આ પાજી બાપા બધા હતા જે આ સિંગર હતો ને એ બધા હતા. ભાઈ આ જેનું ફંક્શન હતું એની આજુબાજુમાં જે પાડોશી છે એમ કહેતો હતો એ ખબર નહીં. અને પછી આડા તલવારબાજીનો કંઈ બાકાજી કે બોલાવી જોવાની મજા આવી ગઈ. એક નંબર બાકી આપણાથી જવું ન થાય સમજો બાકી. હા એ પંજાબી હો ભાઈ. હા મજા આવી ગઈ તલવારબાજી. છેલ્લે બાકી એને લોગો બધું ચખાડીને કમ્પ્લીટ કર્યું હતું. આવી રીતના કંઈક હતું એવું તમે જુઓ. છેલ્લે પછી તલવારબાજી થઈ ગઈ ને એટલે એને લોગો ચખાડ્યું હતું. એ તો હું જ્યાં જતો એટલે મેં જોયું. અને આપણે કંઈ આવે નહીં એ બધા રજપૂત હોય ને એ બધા કમ્પ્લીટ પાડે બાકી આપણા તો એમને કરીને મૂકી દઈએ હાથમાં ચેરકો પડે. આજે પાજી બાપા એટલે આ હતું એવું કરતા હતા પણ આમ રમતમાં કરતા હતા કારણ કે હે ને એવી બધી કંઈ ફેરવતા નહોતા. હજો બાકી છે ને કલાકારના બાદતા બધા સમજો આને બધા છે ને બોર્ડર ઉપર મોકલી જવાની જરૂર છે. Navigate the maze, let the story flow.